ઘોઘા ગામે ગ્રામ સભાનો થયો ફિયાસ્કો। ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે ગાંધી જયંતિ નિમિત્તે યોજાયેલી ગ્રામ સભામાં નાગરિકો ઉપસ્થિત ન રહેતા ફિયાસ્કો થયો હતો। માત્ર ફોટો સેશન અને સરકારમાં દેખાવ પૂરતી જ ગ્રામ સભા યોજી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। ઘોઘા ગામે સરકાર દ્વારા મહાત્મા ગાંધી જન્મ જયંતિ નિમિત્તે ગ્રામ સભા રાખવામાં આવી હતી। ઘોઘા ગ્રામ પંચાયતના પટાંગણમાં યોજાયેલ ગ્રામ સભામાં ઇન્ચાર્જ ઘોઘા મામલતદાર અને સ્ટાફ, ઘોઘા તાલુકા પંચાયતના કર્મચારીઓ અને હોદ્દેદારો, ઘોઘા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને આંગણવાડી વર્કરો સાથે જ માંડ ગણ્યા ગાંઠિયા 2-5 ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેથી ગ્રામ સભાનો ફિયાસ્કો થયો હતો। આ ગ્રામ સભા અંગે ઘોઘા ગ્રામ પંચાયત દ્વારા લોકોને જાણ જ નથી કરવામાં આવી। ગામ લોકોને એજન્ડાની કોપી કે જાણ ન કરવાના કારણે આ સ્થિતિ ઉદ્ભવી છે। સાથે જ ગ્રામજનોની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતો હોય તો ગ્રામ સભા યોજવાનો શું અર્થ? તેથી આ ગ્રામ સભા ખાલી ફોટા પડાવવા માટે રાખતા હોય અને સરકાર દ્વારા લાગુ પડતા તંત્ર કોઈ નોંધ લેતા ન હોય, કોઈના કહેવાથી ઠરાવો પણ કોઈ અધિકારીને કેમ પહોંચાડતા નથી, તેવા સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યા છે। સાથે જ ગ્રામસભા આજે પણ ફરી જૂના મુદ્દા વિશે ચર્ચા કરી, પણ ખાલી કાગળ ઉપર સહી લઈને ફોટા પાડીને સભા યોજાય હોય તેવા ઘાટ વચ્ચે લોકો ઉપસ્થિત ન રહેતા ગ્રામસભામાં ફિયાસ્કા જેવો ઘાટ સર્જાયો હતો। આ કહેવાતી ગ્રામસભામાં ગણ્યા ગાંઠિયા લોકો અને પોતાનું હિત ધરાવતી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હોવાની છાપ ઉપસી આવવાનો માહોલ જોતા જબરદસ્તીથી ગ્રામસભા યોજવામાં આવી હોય તેવું દેખાતું હતું। આવી ગ્રામ સભાઓ યોજીને તંત્ર માત્ર ખાના પૂર્તિ કરી રહ્યું હોય તેમ પણ લાગતું હતું, ત્યારે આ ગ્રામસભા ઘોઘા ગામમાં ચર્ચાનો વિષય બની હતી। ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા।